બધું બગડ નાખ્યું મહેનત તો પાણી ફેરવી લેન તું કેતો તો કે ઉભા પાકે તા તરીક આથર્યું ધરી ના ઉભો થોડીક વાર આથર્યું પેલા છેડતા ઘર વાળીને ચલાવવાનો આ છેડતા રે બે જને ઉભું રહેવાનું તો તા કમોસમી વરસાદ ના લાગે મથે માંડવી તો માંડવી ઘૂ પવાય પણ રઘુકુળ રીજે રાજડા તો નવખંડ લીલો થાય મારું તમારું એક જરાય નહીં હાલે એવું સાહેબ આમાં કોઈનું કાંઈ નહીં હાલે એવું અભિમાન હોય એ મૂકી દેવું પડે 10 માથા વાળો 20 ભુજા વાળો 10 માથો અને 20 હાથ હોનાની લંકાનો રાજા જેનું સિંહાસન હોનાનું જેનો મુકટ હોનાનો એ નહીં રહ્યો એ બધું ગહી ગયું 50 ગ્રામ હોનું હોય ને તો અહીં આગળ આટલું મોટું પૈતું મૂકે ને આટલી જાડી પેલી ભેંને બોધણી હોકલ લઈને ખુલ્લી છાતી મૂકીને આવે લગન મેં હવે 100 ગ્રામ હોનામાં આટલો બધો અધર હું કામ થાય પેલી હોનાની લંકાનો જતો રહ્યો રાવણ તો હવે આપણું કશું નહીં આવવાનું મીઠું દીધું હોય તો શાંતિથી વાપર મારા વાલા કલેજા હે કાંઈ નથી રહેવાનું સાહેબ જે કાંઈક તમારી મારી હારે આવશે ને એ ભગવાનનું ભજન આવવાનું છે એક ભાવ નહીં હાથ ભાવ સુધી ભજન તમને નહીં છોડે જો ભાવથી ભજન કર્યું હશે તો આ ભાવનું ભજન હશે તો એક ભાવ નહીં હાથ ભાવ સુધી એ ભજન મારો તમારો સાથ નથી છોડતું સાહેબ સત્કર્મ કમાશો ને તો તમને ભવે ભવ સુધી આનંદ આવશે ભજનના આનંદના પ્રતાપે તમે તમારા આત્માને કાયમ માટે સ્વર્ગનો અહેસાસ કરશો પણ પાપ અને પુણ્ય બેવનો ભાતો છે પાપાઈ એક પોટલું બંધાવવાનું છે ને એક પુણ્યનું પોટલું બંધાવવાનું છે હવે આપણે જે બોંધવું હોય માલને બોંધી લેવાનું પાપ બોંધવું હોય તોય લેવાનું પુણ્ય લેવું હોય તો એ તમારી અને મારી વાત છે આપણે શું કરવું એ આપણી વાત ઉપર ડિસિઝન લે એટલે ભગવાન કહે છે ગીતાના સંદેશના સારમાં કીધેલું છે કે કામ કરતો જા હાંક મારતો જા મદદ તૈયાર છે તું જે પણ કર્મ કરે છે ને એ બધું હું જોઉં છું હું દેખું છું ને એનું કર્મનું ફળ મારા હાથમાં લખવાનું પ્રેઝન્ટ એક્શન એ મારે લખવાની કામ આપણે કરવાનું પણ હાજર છે કે નથી ગેરહાજર છે એ એક્શન ને પ્રેઝન્ટ કરે હો હા અમુક કામ અજવારામ અંધારામ કરીએ ને એ બધું લખી લે ઓવર ટાઈમ કર્યો હોય તે લખી લે એને બધી ખબર છે અને એ પાછું બધું કારે રિઝલ્ટ આવે ખબર તમને આપણો હગો વાળો હજી આપણે આગળ પાછળ ફરવાનો છે મોટા ભાઈ કાકા દાદા બાબા કયું કહેવા વાળો છે આપણી બધી કમોણી ખાવાનો છે ને બધું બહાર હોય અને અંદર ડોક્ટર ટોટિયો ચડાવતા હોય મારો ભગવાન એવો દાડો ના લાવે પણ કર્મ એવું હોય આ જન્મનું ના હોય પૂર્વ જન્મનું હોય તોય આવે હું આટલું સારું બોલું તો મને ટોટો ચડાવે એવું કશું નહીં કારણ કે કર્મનું ફળ કોઈને ખબર રિઝલ્ટ કોઈને ખબર છે નહીં એટલા માટે અંદર એકલા આપણને આખા જેટલા જીવન જીવ્યા ને બધું પિક્ચર થોડીક વાર દેખાય આપણને ડોક્ટરો છે તે પેલા મશીન માં જોતા હોય એનો મશીનો બધો સાધનો મૂકી એમાં જોતા હોય પણ આપણને દિવાલમાં ચિત્ર દેખાય અંધો ને અંધી જો રાજા દશરથ ને દેખાણા હોય રામ જેને ઘરે જન્મ લીધો એવા રામના બાપને અંત વેળાએ દિવાલ ઉપર અંધો ને અંધીનું ચિત્ર એટલે શ્રવણના મા બાપ દેખાણા હોય કરેલા કર્મના બદલા દેવા પડે અંતે આવી સૌને નડે રામના બાપને દેખાયું ચિત્ર તો આપણે તો કયા ખેતરની મૂલ્યો આપણને દેખાવાનું જ છે એટલે હારું જોઈને વિચારીને ધીમે ધીમે નીકળી જવાનું કામ કરીને એક જ જણો સાથ હાલવાનો માં ભાઈબંધ છે માં કલેજું છે હું કાન નાખું હું માન નાખું તા વગર નહીં જીવતો એ બધું ખાલી કહેવાનું છે કોઈ કશે સારું નહીં જૂઠડી કાયા જૂઠડી માયા જૂઠો કુટુંબ પરિવાર રાજપીપળાનો એક મુસલમાનનો દીકરો સતારસા નિજામી લખે સાહેબ આ કાયા જૂઠી આ માયા જૂઠી આ સગળો સંસાર જૂઠો સાહેબ એમાં હું ને તમે એ પણ જૂઠા છે પણ અંદર બિરાજમાન જે આત્મ રામ છે ને એ મારો વાલો છે અને એ હાવ હાચો છે ચેતન તત્વ કાયમ માટે આ 5 ભૂતના ખોડિયાની માલી પર રમી રહ્યું છે આ 5 ભૂતના ખોડિયાને એને ઈશારો કર્યો છે કે તું આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે ને દુર્લભ મળ્યો છે એને હાચવીને વાપરીને નીકળી જા આવડે તો ગાડી કોકે આપણને ચલાવવા આપી તો આપણે જઈ નહીં હોકવાની બાકી બીજી વાર ના લે બીજી વાર એ જોણી જાય ને કે હવે જઈ નું હોકે તો બીજી વાર ગાડી તમને ના લે તો પેલો એ જોણી લે કે આને ચલાવતો નહીં આવડતું એટલે બીજી વાર આ અવતાર મેં ના નાખે બીજી વાર આફ્રિકા જંગલ બંગલ में નાખી દે તો જા જંગલ में કોટા ખાયા કર અઘરી બાબત છે આ મોંઘો મનુ દેહ મળ્યો છે એને વાપરી જાણવાનો છે વાલા એટલા માટે અમારા ભારત બાપુ છે અમારા ભારતસિંહ બાપુને આંગણે આજે જયારે એમના સદગત બેસણામાં આપણે મળ્યા છે ને સાહેબ આપણું ભજન અને એમનું ભજન બે ભજન ભેળા થયા છે ને ત્યારે આપણને ભેગા કર્યા છે બાકી આમાં કેટલા એવા હશે તેને નોકરી ધંધે જવાનું હોય કોકને અર્જન્ટ કોમ હોય તો અહીંયા હાજરી આ લેવી પડે છે હું કામ એમનું ને આપણું ભજન ભેગું થયું છે એટલે આજે એમના સદગત બેસણામાં મળ્યા છે આવો આપણે બધાને એક દિવસ
આ બંગલો અને આ બંગલો, બે બંગલા છોડવાના છે. પેલું ઘર ને આ ઘર બેવ છોડવાના છે. હા, કયા ઘરનું તેડું આવશે? એક મોટા ઘરનું તેડું આખી દિન આપણું બધાનું આવવાનું છે. આ ઘરે એવું ને એવું રહેશે, આ ઘરને બોંધીને લઈ જશે. આનું કોઈ વેલ્યુ નહીં, આનું કોઈ વેલ્યુ નહીં, પણ મોટા ઘરનું તેડું આવશે ને તેથી આપણી કોઈ આના કાની બાની કશું ચાલવાનું નહીં. પૈસો ટકો બુદ્ધિ બધું જ ટૂંકું પડવાનું છે. તઈ આપણે કઈ લાવો ગજામતી ગાડી પછી લોન સાહેબ આ સમજી જાવ ને 2 કલાક, 1-5 સેકન્ડે નહીં રાખે. હા, તઈ રિશ્વત ખોરી કે લાચ રિશ્વત કશું ચાલતું નહીં. અધૂરું કામ હોય, ડ્રાઈવરિંગ ચાલુ હોય તો ડ્રાઈવર ગાડી ચાલુ હોય, ભાઈ પટ્ટે નું ઉલવાઈ જાય, ઉપાડી જ લે, ચાલો ભાઈ તારું પૂરું જ. હા, પરમિટ પર સાઈન થઈ ગયેલી હોય એટલે ઉપડી ગયો ને આવો. એવું સુંદર મજાનું બહુ જૂનું અને જાણીતું ભજન મહાપુરુષે લખેલું છે. તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે, નહીં ચાલે આપણી કોઈની આના કાની, બુદ્ધિ નથી ચાલતી સાહેબ. એવું સુંદર મજાનું ભજન સંતોષભાઈ માડીને વિનંતી કરું આવો. ભારતસિંહ બાપુના આજના સદગત બેસણાના પ્રસંગમાં આવેલા મહેમાનોની આગળ ભજનની રજૂઆત કરી બધાને રાજીપો કરીએ. જય ઠાકર. આના કાને તારી કાય નહીં ચાલે, જ્યારે બોલાવશે તેડો એક દિન આવશે. તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે. આના કાને કાંઈ નહીં ચાલે, આના કાને કાંઈ નહીં ચાલે, જ્યારે એ બોલાવશે તેડું એક દિન આવશે. તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે. ઈશ્વર સાથે નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે. ઈશ્વર સાથે નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે. તુજને તારા ઘર પાસેથી, તુજને તારા ઘર પાસેથી એકલડો ઉઠાવશે તેડું એક દિન આવશે. તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે. આના કાને કાંઈ નહીં ચાલે, આના કાને કાંઈ નહીં ચાલે, જ્યારે એ બોલાવશે તેડું એક દિન આવશે. તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે.
સગા સંબંધી જોતા રહેશે, રોતા રોતા વિદાય દેશે. સગા સંબંધી જોતા રહેશે, રોતા રોતા વિદાય દેશે. મારગડામાં ખાવા માટે, મારગડામાં ખાવા માટે ભાથુના બનાવશે. તેડું એક દિન આવશે, તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે. આના કાને કાંઈ નહીં ચાલે, આના કાને કાંઈ નહીં ચાલે, જ્યારે એ બોલાવશે. તેડું એક દિન આવશે, તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે. આશા કરું છું આપની, અન્ય કોઈ ઈચ્છા નહીં. કડી કાળમાં કૃપા વિના, કડી કાળમાં કૃપા વિના મુક્તિ મળે નહીં. આશા કરું છું આપની, અન્ય કોઈ ઈચ્છા નહીં. કડી કાળમાં કૃપા વિના, કડી કાળમાં કૃપા વિના મુક્તિ મળે નહીં. આશા કરું છું આપની. વાતો વચન વિવેકની મુખથી કરે ઘણા. વાચો વચન વિવેકની મુખથી કરે ઘણા. વર્તનમાં વર્તે નહીં એની વાણી થઈ ખના. બાપા એવી બુદ્ધિ આપજો, બાપા એવી બુદ્ધિ આપજો, કોઈને નડે નહીં. આશા કરું છું આપની, અન્ય કોઈ ઈચ્છા નહીં. કડી કાળમાં કૃપા વિના, કડી કાળમાં કૃપા વિના મુક્તિ મળે નહીં. આશા કરું છું આપની, આશા કરું છું આપની.
હરિહરાની મરજી મેં તો અરજી કરી છે ને ઓ અરજી કરી છે ચાહે ન ચાહે મુझने ઓ ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર છે ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર છે ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર છે જય સીતારામ સીતારામ દુનિયાને છોડી દોડી મેં ચરણ ગ્રહ્યું છે એનું ચરણ ગ્રહ્યું છે એનું મારા જીવનની દોરી 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 મારા જીવનની દોરી એને હાથે જ છે મારા જીવનની દોરી એને હાથે છે હરિહરાની મરજી મેં તો અરજી કરી છે ને ઓ અરજી કરી છે ચાહે ન ચાહે મુझने મુझने મુझને મુझને ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર છે ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર છે તારું એડે જાશે આવ્યો એવો જગથી જાશે જીવતર તારું એડે જાશે આવ્યો એવો જગથી જાશે પ્રભુજી જ્યારે પૂછશે ત્યારે પ્રભુજી જ્યારે પૂછશે ત્યારે જવાબ ક્યાંથી લાવશો તેડો એક દિન આવશે તારે મોટા ઘરનો તેડો એક દિન આવશે આના કાને કાંઈ નહીં ચાલે આના કાને હો આના કાને કાંઈ નહીં ચાલે જ્યારે બોલાવશે તેડું એક દિન આવશે તારે મોટા ઘરનો તેડું એક દિન આવશે ઉન્નત પદવી તુજને આપી માનવ તનમાં દીધો સ્થાપી ઉન્નત પદવી તુજને આપી માનવ તનમાં દીધો સ્થાપી રામ ભક્ત થયો જ નહીં તું રામ ભક્ત થયો જ નહીં તું
ચોરાસી ભટકાશો તેડું એક દિન આવશે તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે. વાહ. સુંદર મજાની રજૂઆત. તારે મોટા ઘડનું તેડું એક દિન આવશે, નહીં ચાલે તેદી કોઈની આપણી આના બાની. વાતે હાવ હાચી છે, દુનિયાને ખબર છે સાહેબ, દુનિયા જાણે છે. એક દિવસ આ મારે ને તમારે બધું મૂકી દેવાનું છે, ખાલી હાથે આયા છે, ખાલી હાથે જવાનું છે, આવું બધું દુનિયાને ખબર છે. પણ માયા નથી મુકાતી સાહેબ. માયા બડી મોહિની જેના વજરના ગાળા. માયા બડી મોહિની જેના વજરના ગાળા. હાંગો કે હલવાણા, કઈક ચડ્યા કઈક પાણા. આમાં માયાથી કોઈ જીતી નથી શક્યું સાહેબ. માયા બડી સરપણી જીવને ઝાલીને ખાય. માયા બડી સરપણી જીવને ઝાલીને ખાય. આમાંથી જો કોક છટકે તો ફણીધર થઈને ફટકે. સાપણ એટલે સાપની જાત આવે, બધી જ જાતની વાત કરું. એમાં જે ઈંડા મૂકે ને એ સાપણ, પછી એને ખબર પડી જાય કે હવે ઈંડામાં બચ્ચા તૈયાર થઈ ગયા હશે, એટલે જ્યાં એને ઈંડા મૂક્યા હોય ને ત્યાં આવી અને પિંડલું વરીને બેસી જાય. ઈંડાની અંદરથી બચ્ચું તૈયાર થઈને બહાર નીકળે. બહાર નીકળે એટલે બહાર કાળ રૂપી મોડું ખુલ્લું કરીને બેઠું જ હોય. એની જ જનેતા હોય, એની જ માં હોય. જેટલા બચ્ચા તૈયાર થઈને બહાર આવે એ બધાને પકડી પકડીને જીવને ઝાલીને, માયા બડી સરપણી જીવને ઝાલીને ખાય. જેટલા બહાર નીકળે એ બધાને પકડી લે. વાહ મોજ. અમારા ભારતસિંહ બાપુના અમારા ભાઈઓ તરફથી એટલે હટીભાઈ તરફથી અહીંયા 501 રૂપિયા અમારા ભક્ત મંડળની સેવા કરી છે. અમારા એક નાનકડા દીકરાએ ભાઈના નામની પાછળ પુણ્યરથ કર્યું છે 101 રૂપિયાનું. એને ખબર પડી જાય કે હવે આ બધું અહીં મૂકીને જ જવાનું છે, પછી હું કામ આરો હંગર કરીએ. અમુક જણા ડબલ કરવામાં જ બેઠા છે. LIC મૂકેલા એ પાકું થઈ રહ્યા છે, બરોડા મૂકેલા એ પાકું થઈ રહ્યા છે, HIP મૂકેલા એ પાકું થઈ રહ્યા છે, સહેરા મૂકેલા એ પાકું થઈ રહ્યા છે. તો આ મારા કોને વાત આવે તો હું એવું કહું કે આ બધા પાકું થઈ રહ્યા છે, તાહોરો તું નહીં પાકી જાય. ઉપાડી વાપરને બાપુ એક બાજુથી, કારણ કે પાકશે તાય ભાગ કશું નહીં આવવા દે. એટલે જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરી લેવાનો છે સાહેબ. જે કાંઈક હોય સાહેબ તમારા પાસે. હું એમ નહીં કહેતો કે ભજનની પાછળ ફના થઈ જવાનું, કારણ કે ફના તો ફકીર હોય ને એ થઈ શકે, અને ફકીરી એમને એમ નથી મળતી સાહેબ. મુझे मेरी मस्ती कहाँ लेके आई जहां अपने सिवा कुछ नहीं. તમને ચારે બાજુ તમે એકલા છો એવું દેખાય તો સમજી લેજો કે હલ મસ્ત ફકીર તમે બની ગયા છો. આપણી તો ગોદડી ઘા ના થાય ને આપણે શું ભજન કરવાના? હોજ જવાર આપણે ધૂપ ધુમાડો કરીએ, અગરબત્તી કરીએ, તે આપણે એવું જ જાણીએ છીએ કે ભજન કરીએ છીએ. કાઢી જ નાખવાનું મગજમાં, એ કશું ભજન નહીં થતું બાપુ. એ તો ખાલી મનને તસલ્લી આલવાની વાતું છે, બાકી કાંઈ છે ભજન નહીં. ભજનનું તો આખું તત્વ નોખું છે. ભજન તો આખો એક પ્રસંગ નોખો છે સાહેબ. ભજન કરો ને તો કઠિનતા આવે. આ તો મારા બેટા અનગઢની મેલડી જોડે 2-3-5 રવિવાર ભરે પછી ડાયરેક્ટ કાળી ગાડી જ મોગે. 5 રવિવાર ભર્યા હોય એટલે તો પેલી અનગઢની મેલડીને કે મારે તો કાળી ગાડી લાની હે. તમે કઈ સારો ધંધો ખોલ ને, નોકરી બોકરી કઈ એવું કરને તો કાળી ગાડી હું ધોરી તાર જેવી જોતી હશે એવી આવશે. એટલે ભગવાનને બધી ખબર છે. તન કી જાને મન કી જાને, જાને ચિત ચોરી, અબ ઇનસે ક્યાં छिपाना जिनके हाथ जीवन दूरी. એને બધી ખબર છે કે આવા હું લેવા આવ્યો છે. કોઈક બૈરો હારું જતા હોય, કોઈક રિહાઈ નાહી જોઈ તો મનાવા હારું જતા હોય. હા, કોકને છોકરો જોતો હોય તો છોકરો હારું, કોકને નોકરી હારું. આવું જ ધક્કા ખાતા હોય તો ભગવાનને ના ખબર પડી જાય કે કોણ હું લેવા આવ્યું છે. 10 રૂપિયાનો હાલ લઈ જાય, 10-15 રૂપિયાની મીઠાઈ લઈ જાય અને પછી ધરાવે. પછી એમ કરીને કે ભગવાન મારું કામ કરી નાખજે. આ 10 રૂપિયાના ગુલાબના હારમાં તાવ 10 લાખ રૂપિયાનું કામ કરે એવો ભૂટ છે. એ તો ભાવનો ભૂક્યો છે સાહેબ. એના માટે કાંઈ ધરાવવાની જરૂર નથી. પણ આવો
માયા, હું માયા ઉપર ચાલતો હતો. માયા બડી મોહિની, અને જેના વજ્રના ગાળા હાંગો કે હલવાણા, કઈક ચડ્યા કઈક ભાણા, પણ માયા બડી સરપણી, જીવને ઝાલી ખાય, આમાંથી કોક છટકે તો ફણીધર થઈને ફટકે. બધા બચલાને ખાઈ જવાનો પ્રયત્ન કરે, પણ એની નજર ચૂકવી, અને જો કોઈ છટકી જાય તો કોબરા થાય, પણ એના પંજામાંથી એના મોઢામાંથી બચવાનો પ્રયત્ન. એટલે માયા છે ને એ એક સાપ જેવું છે, એમાંથી કોક છટકે છે સાહેબ. એટલા માટે મહાપુરુષો જે ભજન રૂપી એમ કહેવાય છે કે તાપે નીકળી ગયા છે, એવા મહાપુરુષોની વાણી અહીંયા જીવતા અને જાગતા માણસોના નામની પાછળ આપણે બધાને રાજી કરવા છે સાહેબ. જે જીવે છે ને, જે સમજે છે, એને બધાને લાગુ પડે એવા શબ્દો એટલે ભજન. આ અનુભવના શબ્દ છે. અહીંયાથી વાહિયાત વાત નો હોય, ખોટી વાત નો હોય, ખોટો શબ્દ નો હોય. આ ખોટા શબ્દ એટલા માટે ન બોલાય કે મહાપુરુષોએ અનુભવ કરી અને સમાજને લખી અને બતાવી દીધેલા શબ્દ છે. આવો આપણામાંથી માણસાઈ જરાય નો ઓછી થાય ને, એટલા માટે આ મહાપુરુષો આવી વાણી આપણને બતાવે છે. આપણે બધા માયાના આવરણમાં બંધ છે, અને માયાના આવરણમાં આપણે બંધાયેલા છે ને, એટલા માટે થઈ અને એક હિન્દી શાયરે બહુ સુંદર મજાની ગઝલ બનાવી છે. પિંજરે કે પંછી તેરા દર્દ જાને ના કોઈ, આવું ભજન છે. મેં તમે સાંભળ્યું છે ત્યારે એ ભજનના શબ્દમાં એક ચોપાઈ એવી આવે છે, બહાર સે ખામોશ રહે તું ભીતર ભીતર રોય. આ બધા બેઠા એ બધાને પૂછું કે કેમ છો ભગત, તો હું કે ખબર મજામાં છે, માતાજીની દયા છે, ભગવાન લીલી વાળી છે. બધાના મોઢેથી એક જ જવાબ નીકળે, મજામાં છે એવું જ કે. પણ હવે કેટલો મજામાં છે તો એ જ જોણતો હોય, પોતાને જ ખબર હોય, બીજા કોઈને ખબર હોય, હગ્ગા ભાઈને કે હગ્ગા ઘરવાળીને ખબર ન હોય કે આપણે કેટલા મજામાં છીએ. પણ દુનિયાને ખાલી બતાવવા માટે થઈને કેવું પડે કે હું મજામાં છું, મને ભગવાનની દયા છે, આનંદ છે. એટલે અહીંયા કે છે આ માયારૂપી એક પિંજરું છે, એમાં હું તમે બધા કેદ થઈ ગયા છે. આપણે આમાંથી છટકવું છે, છૂટી જવું છે. કેટલો જણને નીકળી જવાનો પ્રયત્ન છે કે કંટાળીને કાઢ થઈ ગયા છે, બસ હવે પૂરું થઈ ગયું, ભગવાન લઈ લે એવું કહેતા હોય, પણ અહીંયાથી છટકાય એવું નહીં. એટલા માટે કે છે કે પિંજરે કે પંછી તેરા દર્દ જાને ના કોઈ, બહાર સે ખામોશ રહે તું ભીતર ભીતર રોય. એ તો પથ્થર કા દેશ છે યારો, અહીંયા તારા દિલની કોઈ વાત નથી સમજે એવું. એટલા માટે થઈ આવો સંતોષભાઈને વિનંતી કરીએ, અમારા ભારત શ્રી બાપુના નામની પાછળ આવેલા મહેમાનો રાજી થાય એવા સુંદર મજાના. આ તો ખાલી હમણાં ગઝલો ને એવું જ છે, પછી કડવા ભજનો આવશે. હવે કડવા ભજનોમાં એવું છે કે ડાયરેક્ટ આપણા જીવાત્માને જ અસર કરે એવા શબ્દ હોય. જીવ તું સાને ફરે ગુમાનમાં, તારે રહેવું ભાડાનમાં, ડાયરેક્ટ જ ટોર્ચર, ડાયરેક્ટ જ કરંટ આપે. એટલે જીવરાજન ડાયરેક્ટ કે છે કે હું કામ ગુમાનમાં ફરે છે, તારે ભાડાના મકાનમાં રહેવાનું છે, આવું ડાયરેક્ટ કવિ કે છે. પછી કે છે એ કવિને કે છે જીવાત્મા, તું તો એવું જોણી બેઠો છે કે મારું મકાન છે, તે તો રંગ ને રોગણ કર્યા છે, તે તો બંગલો જોણા કાયમ વેચાણમાં લીધો, એથી તું તો રહેવા બાઈજો, આવું કે છે જીવરાજા. એટલે આપણે બધાને કે છે આવો કડવા ભજનો પછી મનાવીશ, તમને આગળ કરીશ, રાજુ કરીશ. પણ અહીંયા એક સુંદર મજાનું ગઝલ રૂપી ભજન, પિંજરે કે પંછી તેરા દર્દ જાને ના કોઈ, અમારા સંતોષભાઈને વિનંતી કરું આવો મહેમાનો રાજી થાય અને અમારા ભારતશ્રી બાપુને શ્રદ્ધાંજલિનો ભાવ થાય એવી સુંદર મજાની રજૂઆત. જય ઠાકર. कह ना सके तो अपनी कहानी, तेरी भी पंछी क्या जिंदगानी रे, पिंजरे के पंछी रे ओ, तेरा दर्द ना जाने कोई, तेरा दर्द ना जाने कोई, पिंजरे के पंछी रे हो, तेरा दर्द ना जाने कोई, तेरा दर्द ना जाने को. बाहर से
खामोश रहे तो भीतर भीतर रोए रे, हो भीतर भीतर रोए रे, तेरा दर्द ना जाने कोई, तेरा दर्द ना जाने कोई। पिंजरे के पंछी रे हो, सके तू अपनी कहानी, तेरी भी पंछी क्या जिंदगानी रे। कह ना सके तू अपनी कहानी, तेरी भी पंछी क्या जिंदगानी रे। हो विधि ने तेरी कथा लिखी जब, विधि ने तेरी कथा लिखी जब, आंसू में कलम डुबोई, तेरा दर्द ना जाने कोई, तेरा दर्द ना जाने कोई। पिंजरे के पंछी रे हो, चुप के रोने वाले, रखना छुपा के दिल के छाले रे। चुप के रोने वाले, रखना छुपा के दिल के छाले रे। ये पत्थर का देश है पगले, ये पत्थर का देश है पगले, कोई ना तेरा होई, तेरा दर्द ना जाने कोई, तेरा दर्द ना जाने कोई। पिंजरे के पंछी रे हो, तेरा दर्द ना जाने कोई, तेरा दर्द ना जाने कोई। राखना रमकड़ा मारा रामे रमता राख्या रे। मृत्युलोकनी माटी माथे मानव कहीने बांध्या, ओ राखना
રાખના રમકડા રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુલોકની માટી માથે માનવ કહીને બાંધ્યા ઓ રાખના રમકડા. વાહ રમકડા. અહીંયા માટીના રમકડાની સમજણ છે. સમજણ જીવન માંથી જાય તો જોયા જેવી થાય. એવા અમારા એક મહેમાન તરફથી અમારા ભારતસિંહ બાપુના નામની પાછળ 51 રૂપિયાનું દાન કરી એમને શ્રદ્ધાંજલિ પાઠવે છે. એમના અંતરની ભાવના, એમની કુળદેવી કાયમ માટે ભજનનો ભાવ એમના પરિવારમાં રાખે અને આખા પરિવારને સુખ શાંતિ અને પ્રગતિને પંથે માં ભગવતી કુળદેવી અને એમનો ઈષ્ટદેવ રાખે અને અમારા ભારતસિંહ બાપુને સાચી શ્રદ્ધાંજલિ પહોંચે એવી પરમાત્માના ખોળે પ્રાર્થના જાય. ઠાકર બોલે ડોલે રોજ રમકડા નિત નિત રમત્યું માંડે હો. બોલે ડોલે રોજ રમકડા નિત નિત રમત્યું માંડે. આ તારું યા મારું કહીને આ તારું યા મારું કહીને એકબીજાને ભાંડે રે મૃત્યુલોકની માટી માથે માનવ કહીને બાંધ્યા ઓ રાખના રમકડા રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુલોકની માટી માથે માનવ કહીને બાંધ્યા ઓ રાખના રમકડા. કાચી માટીની કાયા માથે માયાના રંગ લગાયા હો. કાચી માટીની કાયા માથે માયાના રંગ લગાયા. ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા ત્યાં તો વિજન લાવી વિજાયા રે મૃત્યુલોકની માટી માથે માનવ કહીને બાંધ્યા ઓ રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુલોકની માટી માથે માનવ કહીને બાંધ્યા ઓ રાખના રમકડા.
કાચી રે માટીનો કોડિયું યાતાયા કાચી રે માટીનો કોડિયું યાતાયા ઝબકી ઝબકીને પૂજાવાનું રે જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં ને કાલે સવારે શોધવાનો જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં ને કાલે સવારે શોધવાનો કાચી રે માટીનો કોડિયું યકાયા મન ધન ના તલને પીસતી ગાણી ઘૂમ્યા કરતી ગાણી ઘૂમ્યા કરતી તન મન ધન ના તલને પીસતી ગાણી ઘૂમ્યા કરતી ગાણી ઘૂમ્યા કરતી ભવસાગરનો નહીં ભરોસો ભવસાગરનો નહીં ભરોસો ઘડીઓ ડગડી ભરતી હો લેણું દેણું લખ્યું લલાટે લેણું દેણું લખ્યું લલાટે અહીંનું અહીં રહેવાનું રે જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં ને કાલે સવારે શોધવાનો જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં ને કાલે સવારે શોધવાનો કાલે સવારે શોધવાનો કાલે સવારે વાહ સુંદર મજાની રજૂઆત જાનકીનો નાથ જાણી શક્યો નહીં કાલે સવારે શું થવાનું કાલે સવારની વાત તો બહુ દૂર 24 કલાક કહેવાય પણ ખબર નથી પલકી મૂર્ખ બાત કરે કલકી પલવાર આ સ્ટેજની નીચે ઉતરવાથી શું થવાનું છે એક ક્ષણ પછી શું થવાનું છે મને તમને કોઈને ખબર નથી માટે અહીંયા કવિએ બહુ સુંદર મજાની કલમ ટાંકી છે કે જાનકીના નાથને ખબર નથી કે કાલે સવારે શું થવાનું એટલે પરમાત્મા રામચંદ્રની વાત કરે છે એમને સવારે 10 વાગ્યે રાજ તિલક થઈ અને ગાદી ઉપર સ્થાપિત કરવાના હતા એના બદલે દશરથ રાજાએ વચન માંગ્યું કે ભરતને ગાદી કઈ કઈ માંગી અને આપી દીધી રાજા દશરથે અને 14 વર્ષનું વનવાસ રામને આપ્યું આ હવારે આખું અયોધ્યા શણગારીને તૈયાર હતું રાજ તિલક કરીને રામને રાજા થાપવાના હતા પણ રામને વનવાસ જવાનું થયું એટલે એમને ખબર નથી કે મને વનવાસ મળશે કે ગાદી મળશે પણ બધું છોડો બુઆ આપણે એટલે બધા પાછળ નહીં જવું જો રામને ખબર ના હોય તો આપણને તો કશી જરાય ખબર ના પડે તો આપણે ઘેર બોલાવીને
પાછા એમ તેમ બધું જોવાડીએ. જોજો મને શું નડે છે, તમને કશું નડતું નહીં, તમે જ નડો જાતે ને જાતે. અને પાછો હવા મહિનાની મુદત મારે અથવા તો 3.5 દાડાની મુદત મારે અને કહી દે કે 3.5 દાડા પછી તમારા ઘરમાં સારું થઈ જશે, મહિના પછી સારું થઈ જશે, આવું બધું કે આપણને 2 ચપટો દોણા એમ તેમ કર્યા લે અને કઈ લીંબો બીંબો એવું તો નરેલો બરેલો બાંધ્યા લે એટલે આપણને વિશ્વાસ થઈ જાય કે આપણું સારું થઈ જવાનું. હવે બીજા આપણા ઘરના જો દોણા જોઈને આપણું સારું કરી આલતો હોય તો એનું ના સારું કહી નાખેલા ભાઈ. હું લેવા લોકોને કે દોણા જોવા સારું ધૂણવા સારું જવું પડે. અહીં કોઈ ભૂવા હોય તો માફ કરજો, આ તો મારે જાહેરમાં બોલી જવું પડે. આ બોલાય અંદર તો નહીં બોલવું તોય બોલી જવાય, પણ એની જ નહીં ખબર તો આપણા ઘરની શું જોણા સાહેબ. અમે પહેલો એક પોઈન્ટ બતાવ્યો હતો કે આપણે બધા ભજન કરીએ છીએ, બધા કોઈ ઉઘાડા ભાગે જતા હોય, કોઈ રોજ હવામાં ભગવાનને અગરબત્તી કર્યા વગર ચા ના પીતા હોય, નાયા વગર અગરબત્તી ના કરતા હોય, એવા બધા નિયમ હોય. બધો ભજનો છે, તમારો બધો સાચો છે, પણ ભજન સાચું છે પણ હજુ ગોઠ વરી નહીં અંદર, એવું સમજી લેવાનું. ક્યાં સુધી? જ્યાં સુધી મારા તમારા ભીતરની ભય નહીં ભાગે. ભય એટલે ડર. જ્યાં સુધી અંદરનો ડર નહીં ભાગે ને સાહેબ, ત્યાં સુધી ભજન અંદર નહીં બેહે. ખાલી બતાવવા માટે ખરું. દુનિયાને ઘરવાળો છોકરો બૈરો કે મારા પપ્પા અગરબત્તી કરવા બેઠા, મારા પપ્પા ધૂપ ધુમાડા કરે, કલાક લાગીને જાપ જાપે છે, પણ એ ખાલી બતાવવા હાટું. ભીતરનો ભય નહીં ભાગે ત્યાં સુધી ભજન અંદર નહીં ઉતરે સાહેબ. હું નહીં કેતો, ચિત્તોડગઢની મહારાણી મીરા લખે છે કે તારા આત્માને ઓળખ્યા વિના લક 84 નહીં મટે, તારી ભ્રમણાને ભાંગ્યા વિના. એટલે ભીતરની ભય ભાગ્યા વિના તારા ભવના ફેરા નહીં પડે ભલામણા. એટલે અંદરનો ડર પહેલો કાઢશો તો મજા આવશે ભજનમાં. આ આપણે મોટી મોટી જાડી જાડી મૂછો રાખીએ છીએ, ખિસ્સામાં રેવલ્વર હોય, અહીં બંદૂક પેલી હોય અથવા તો ધાર્યું મેલ્યું હોય, અને ગામમાં નીકળ્યા હોય તો મોણો બધો આમ આઘો હટી જાય કે આ તો જરાક માથા ભારી છે, આમ કરીને બધો ખાઈ જાય. પણ 4 રસ્તા ચોકડી આવે, ગામની જે ચકલું આવે છે, ચકલું કહેવાય દેશી ભાષામાં, આપણી દેશી ભાષા, એ ચકલું આવે અને ચકલા આગળ જો કોઈ કુંડારું પાડીને કે નારિયેલ કે લીંબુ મૂક્યું હોય ને તો અહીં ધાર્યું મેલેલું હોય ને તો પેલા લીંબાવાળા કુંડારામાં પગ ના મૂકે સાહેબ. એ લીંબુ હોય કે ગમે તે કુંડારું પાડેલું તેમે પગ ના મૂકે કોઈ. એનું કારણ હું ખબર? એ બધું મને લાગી જાય એટલા માટે હવે થોડો ફંટાવ ખાઈને જાય. તો હજુ તને ભય છે વાલા, હજુ બીક છે, અંડર ડર છે, તો ખાલી બતાવવા હાટું ધાર્યું મૂક્યું છે. બાકી નીડર થઈ જાય ને એ તો તઈએ ચકલું હું અરે આખું ભૂતાવળનું મોટું ટોળું હોય તોય ભલે, પણ એને ભજનનો ભય ના હોય. ભજનનો જેને સપોર્ટ લીધો હોય સાહેબ, એની વાતું છે. એટલે મીરા કહે છે કે તારી ભ્રમણાને ભાંગ્યા વિલા. તને અંદર ભ્રમ થાય છે ને, એ ભ્રમને ભયને તું કાઢી નાખ તો તારામાં ભજન બેહી જશે. માટે આ ભજન હજુ વાર છે સાહેબ. આ દુનિયા આમ આંધળી દોટ મૂકી રહી છે. એટલા માટે મહાપુરુષો મને તમને બતાવે છે કે ભજન આ બાજુ છે અને આપણે વળ્યા છે અંધશ્રદ્ધા બાજુ. માટે આવો, બહુ સુંદર મજાનું એક કડવું ભજન છે. અમારા ઘોઘાવદર દાસી જીવણ બાપુ લખે સાહેબ, કઠણ ચોટ કાળમી મરણ મોટેરું માર, કઈક રાજા કઈક રાજવી છોડી હાલ્યા ઘરબાર. બધાને એક દિવસ આ ઘરબાર છોડી હગાવાલાને મૂકી અને નીકળવાનું છે સાહેબ. ત્યારે એકનો એક દીકરો 10-15 વર્ષની ઉંમર, અને જ્યારે દાસી જીવણ બાપુના દીકરા દેહાંત થઈ ગયા ને પછી શમશાનમાં બધાય સગાવાલા છે ખટકી અને આગ મૂકે છે. ત્યારે આગના ભડકા લાગે છે ને એની ભેળા ધુમાડાના ગોટા નીકળે છે શમશાનમાં. ત્યારે દાસી જીવણ બાપુ એ આગના ગોટા હામું જોઈ, આગની જ્વાળા હામું જોઈ અને એક દુહો લખે છે કે સંસાર ધુમાડાના બાજકા, સંગાતે આવે નહીં કાય, રંગ પતંગનો ઉડી જશે જેમ આકડાનો છોડ. જેમ આકડાના જે છોડવો આવે ને એમાંથી એક ફૂલ છૂટું પડી જાય, પછી કઈ જઈને પડશે એની કોઈ ખબર ના હોય. એક ફૂલ જે ઉડતું ઉડતું જાય હવામાં, એની કોઈને ખબર ન હોય ક્યાં અટકશે. એમ આ આગની ભેગું આ દેહ બળી જવાનો છે. એટલે સંસાર તો ધુમાડાના બાચકા જેવું છે. એવું સુંદર મજાનું એક કડવું ભજન. એકલા જ આવ્યા છે મનવા, એકલા જવાનું, સાથી વિના સંગ વિના એકલા જવાના. આવો અમારા ભારતસિંહ બાપુના નામની પાછળ કડવું ભજન આવો માણીએ. બધાય મહેમાનો રાજી થાય. જે પણ મહેમાનો આવ્યા છે એ બધાય મહેમાનોને 2 હાથ જોડી ગિરનારી વિનંતી કરે છે કે ભારતસિંહ બાપુના આજના સદગત બેસણામાં પધારેલા તમામ ભક્તજનો, સમજણવાળા અને સમજુ માણસો જ્યારે ભેળા થયા છે ત્યારે જય શબ્દ લાગે, જય શબ્દને તમને અસર થાય, તમને ભજનમાં મજા આવે. તો વાલા ભગવાને કાંઈક દીધું છે ને તો ભારતસિંહ બાપુના નામની પાછળ પુણ્યરત કરવાનો અવસર છે. તો વાલા
ભગવાને કઈક અંદરથી ભાવ બતાવે તો પુણ્યરથ કરવા જેવો સમય છે, કરી જાણજો. શું કે છે અમારા સંતોષભાઈ માળી જાય ઠાકર? એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. અમારા એક દીકરા તરફથી, આમ તો નાનકડો દીકરો છે પણ એના સ્નેહીજને કાં તો એમના પપ્પા હોય, કાં તો એના કાકા હોય, કાં તો એના દાદા હોય, પણ નાના દીકરાને જ્યારે ધર્મ માટે થઈ અને લાંબો હાથ કરવા માટે મોકલે છે ને, સમજી લેજો એમના ઘરમાં ભગવાનનો વાસ છે સાહેબ. ત્યારે જે સદગુણ એના દીકરામાં ઉતરે છે અને 5-25 માણસની વચ્ચે આજે અમારા ભારતસિંહ બાપુના નામની પાછળ પુણ્યરથ કરે છે. ભગવાન એના સદબુદ્ધિમાં વધારો કરે અને એમના પરિવારનો કાયમને માટે પ્રગતિને પંથે મારો પરમાત્મા એમનો વધારો કરે એવી પ્રાર્થના કરીએ. ઠાકરને જાય મોગલ. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. ઝાડ કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડી છાયાના સાથ દે, કાળ ઝાડ કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડી છાયાના સાથ દે, કાયાના સાથી દે ભલે, છાયાના સાથી દે ભલે, પોતાના જ પંથે ભેડા, પોતાના વિનાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. જય. અમારા ભારતસિંહ બાપુના આજના સદગત બેસણાના પ્રસંગમાં આવેલા મહેમાનો, એમની યથાશક્તિ પ્રમાણે ભગવાને જે કાંઈક દીધું છે એ ભગવાનના નામની સાક્ષીમાં અમારા ભારતસિંહ બાપુના નામની પાછળ દાન પુણ્ય કરે છે. અમારા એક વડીલ તરફથી 51 રૂપિયાનું દાન અને અમારા હઠીસિંહ બાપુ એમના નાના ભાઈ, એમના મોટા ભાઈ એમ કહેવાય છે કે આજે ભાવથી એમના નામના પ્રસંગના ભજનમાં 590 રૂપિયો અમારા હઠીસિંહ બાપુના નામ થકી ભાઈના નામની પાછળ પુણ્યરથ થયું છે. માતાજી ભગવાન એમના પરિવારમાં આવેલું દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના વંદના કરું, એવી ભગવાનને ખોડે પ્રાર્થના કરું. બીજા એક અમારા વડીલ તરફથી પાણીપુરી, વાહ લ્યો, પણ એક ભાવ છે સાહેબ, અમારા રામુભાઈ પાણીપુરી વાલા, અમારા ભારતસિંહ બાપુના નામ. આ તો ભજનનો ભાવ તો ગમે ત્યાં લાગે.
નરસિંહ મહેતાએ આખી નાગરની નાથ જય હો. હા, અમારા વિક્રમસિંહ બાપુ એમના કાકા થાય ભારતસિંહ. હા, અમારા વિક્રમસિંહ બાપુ એમના કાકાશ્રીના નામની પાછળ 101 રૂપિયાનું પુણ્ય રદ કરે છે. માતાજી એમના શરીરને હેમખેમ રાખે, એમના કાકાશ્રીના આત્માને ભગવાનના શરણમાં વાસ આપે એવી પ્રાર્થના કરું સાહેબ. આવો ઠાકર બધાય પરિવારને કાયમ માટે સુખ શાંતિ ને પ્રગતિને પંથે રાખે. જાય મોહન. અમારા ભારતસિંહ બાપુના મોટા ભાઈ અને એમના મોટા ભાઈ તરફથી 101 રૂપિયાનું પુણ્યરથ થયું છે. ત્યારે ભગવાન અમારા ભારતસિંહ બાપુના આત્માને માતાજીના ખોળે રાખે અને એમના પરિવારમાં આવેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું મારી મહોણીને. જાય અને ગઢવાડી. હલો. અહીંયા અમારા ભારતસિંહ બાપુના સગા સ્નેહીઓ, એમના કુટુંબી પરિવારજનો, અંતકરણથી જે કાંઈ કે એમના જીવનની કમાણી છે એનો 10મો ભાગ એ નામની પાછળ આજે પુણ્યરથ કરે છે. મિત્રો, ગીતામાં કૃષ્ણ ભગવાન સાર આપતા કહે છે, કર્યા વગર કશું મળે નહીં અને કરેલું ફોકટ જાય નહીં. સાહેબ, તમે કરેલું પુણ્ય છે એનું ભાથું તમારો ઈષ્ટદેવ, તમારી કુળદેવી, તમારા મા બાપના આશીર્વાદ લાખો ગણું કરી અને તમારા પરિવારને આપે એવી પ્રાર્થના કરું. જાય ઠાકર. અમારા ભારતસિંહ બાપુના સગા સ્નેહી એવા અમારા રમેશભાઈ 121 રૂપિયાનું દાન પુણ્ય કરે છે. એમના સ્નેહીજન એવા અમારા ભારતસિંહ બાપુના આત્માને કાયમ માટે પરમાત્માનો વાસ મળે અને ભજનનો પ્રતાપ મળે એવી પ્રાર્થના કરીએ. આવો રમેશભાઈનો એવો અંતકરણનો ભાવ છે. જાય ઠાકર. આપણે એકલા ને કીર્તાર એકલો, એકલા જીવોને એનો આધાર એકલો. આપણે એકલા ને કીર્તાર એકલો, એકલા જીવોને એનો આધાર એકલો. એકલા રહીએ ભલે વેદના સહીએ